કરે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. આજે આપણે નવા બ્લોગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો તમે આ બ્લોગની શરૂઆતમાં તમે સાથ આપજો. આજે અમે ભાવનગર બાઇક લઈને જવાના છે, તો એનો ફૂલ વિડીયો આવશે. આગળ વિડીયોમાં બને રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો કરતો તો અમે આવા જોઈએ. જય માતાજી મિત્રો, જતા જતા રેલવે ટ્રેક બંધ છે, ટ્રેન આવે છે એટલા માટે. ટ્રેન આવે ત્યાં લગીને રાહ જોવી પડશે. ટ્રેન આવે ને જરીક વાર રહીને પાછા ખોલા હતો, ત્યાં લગીને રાહ જોવી પડશે. ટ્રેન આવે એની રાહ જોઈએ. હેડો, આવી ગઈ ટ્રેન. સાડા 7ની આજુબાજુ ટાઈમ થયો એટલે આપણે વટામણ ચોકડી નાસ્તો કરવા ઉભા રહ્યા છે. નાસ્તામાં છે ફાફડા. જેને નાસ્તો ખાવો હોય એ કોમેન્ટ કરજો. નાસ્તો કરી નીકળીએ. પછી નાસ્તો કરી લીધો, હવે નીકળીએ. થોડું ઘણું અંતર કાપ્યું એટલે આપણે થાક ખાવા માટે ઉભા રહ્યા. અમે થાક ખાઈએ તો લગી તમે બધા લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. ચલો હવે થાક ખાઈને આગળ નીકળીએ અમે. ચાલુ રસ્તામાં બાઇકને ભૂખ લાગી એટલે એને થોડું ખવડાવી પીવડાવીએ. જરીક હેડે ને. બાઇકે પી લીધું. હેડો હવે ભાવનગર પહોંચી ગયા છે આપણે. 1 કિલોમીટર બાકી છે.
ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભાવનગર. બોલો જય ખોડિયારમાં. પ્રસાદમાં શું લઈએ, લાપસી લઈએ કે થાબડી પેડા લઈએ, એની ડિસ્કસ ચાલુ છે. તમે કોમેન્ટમાં કહેજો અમે શું લઈએ. બાકી અમે અમારી રીતે પ્રસાદ લઈ લીધો અને પેમેન્ટ કરી દીધું. હવે પ્રસાદ અને નારિયેળ લઈને આગળ વધીએ. આગળથી હજુ એક ફૂલોનો હાર પણ લેવાનો છે. ચલો હારની દુકાન મળી ગઈ તો આપણે હાર લઈ લઈએ. પહેલાં ફૂલોનો માતાજી માટે સારા મેનો. હું હાર લઉં ત્યારે લગીને તમે બધા કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો. જય ખોડિયારમાં, જય માતાજી. જરા આગળ દર્શન કરવા જઈએ. હવે આ બેગ એવું તો અંદર લઈ જવા નહીં દે એટલે વારાફરતી દર્શન કરવા જવું પડશે. આ છે મંદિરની બીજી બાજુનો બાગ છે, એની જોડે તાતણીઓ ધરો. આ છે ખોડિયાર માતાનું મેન મંદિર જે આગળ વિડીયોમાં બતાવ્યું. હવે ચલો આગળ એટલે તાતણીઓ ધરો આવે. આ છે ખોડિયાર માતાજીનો તાતણીઓ ધરો. બધા એવું બી કહે છે કે અંદર એક મગર પણ રહે છે. મેં આજ સુધી કદાચ મગર જોયું નથી, પણ બધાનું કહેવું એવું છે. આ છે ઉપરનું મંદિર સાતબેન ખોડિયાર માતાજીનું. તો બોલો બધા જય ખોડિયારમાં. આ છે તાતણીયા ધરાનો મંદિરની ઉપરથી વ્યૂ. અમારા ગ્રુપના કુલી આવ્યા. જો બધું ઉચકવાનું કામ બધું આ ભાઈને તમે આપેલું છે. તમારા ગ્રુપમાં કોઈ આવો કુલી છે? કોમેન્ટમાં કરજો.
હવે ધૂપ કરવા માટે જે ધૂપિયું હતું એ નહોતું, આપણે ધૂપિયું લઈ લીધું છે અને ભાવનગરમાં આવીએ અને હવે ગાંઠિયા ના લઈએ ચાલે, તો બધાએ ગાંઠિયા બી લઈ લીધા છે. તો કોને કોને ભાવનગરી ગાંઠિયા ભાવે છે કોમેન્ટમાં લખજો, બાકી લાઈક ને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. ચલો મંદિરે બપોરનું જમવાનું જમી લીધું અને હવે ઉપર ફોટા પાડવા જઈએ છીએ. મંદિરની ઉપર જે પેલું તળાવ છે એ તળાવનો જોરદાર વ્યૂ છે, હું તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો. જય ખોડિયારમાં આ છે મંદિરની ધજા અને મંદિરની ઉપર જે તળાવ છે આ એ તળાવનો વ્યૂ છે. કોમેન્ટમાં લખજો કે એવો વ્યૂ લાગ્યો તો મને અહીંનો. અહીંના સિક્યુરિટીને એવું કહેવું છે કે સામેની પાસે જે તળાવ ખરી અહીંયા વાઘને પીવું પાણી પીવા આવે છે. બાકી કોમેન્ટમાં તો લખજો જો કેવો વ્યૂ લાગ્યો તો મને તો જોરદાર વ્યૂ લાગે, મને બહુ ગમે વ્યૂ. ચલો અમે બધા અહીંયા હવે ફોટા પાડી લઈએ, પછી ઘરે જવા નીકળીએ. હેડો ભાઈ બધા ફોટા પાડી લો એટલે ઘરે જવા નીકળીએ આપણે. ફોટા એવું પાડી આપણે ઘરે જવા માટે રવાના થઈ ગયા છે. હવે ખબર નહીં કેટલા વાગે પહોંચાશે ઘરે. પાછા વળતા ભૂખ બહુ લાગી એટલે ભૂંગળા બટાકા ખાવા ઊભા રહ્યા. કાઠિયાવાડમાં આવીએ અને ભૂંગળા બટાકા ના ખાઈએ એવું ચાલે? ચલો હવે વટામણ ચોકડી રાજુભાઈનામાં પેટ્રોલ પતી ગયું છે, તો આપણે મારા બાઇકમાં થોડું પેટ્રોલ કાઢી એમને પેટ્રોલ પંપ સુધી જવાય એટલું પેટ્રોલ આપીએ અને આગળ પેટ્રોલ પંપ પુરાઈ ઘરે જવા રવાના થઈએ. આવતા બી આ રેલવે ટ્રેક બંધ હતો અને પાછું ઘેર જતા પણ આ રેલવે ટ્રેક બંધ જ છે. ટ્રેન બહુ નડીએ મને આવતા જતા, ખોટો ટાઈમ બગાડ્યો ટ્રેને. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જો તમને વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને અવારનવાર વિડીયો ચેનલ પર હું મૂકતો જ રહું છું, તો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. ઓકે, બાય.